હનુમાન દાદાના મંદિર આવી ગયા છીએ, દર્શન કરી લઈએ અને કરાવીએ. જેટલા હવે લખાવવામાં ઢોળો. ચલો ત્યારે મસ્ત મજા જમી લઈએ અને ધ્રુવભાઈ પૂછીએ કે ધ્રુવભાઈ પગાર આવ્યો કેટલા આવ્યો શું આવ્યો. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આજે આપણે સવારથી વહેલો. તો સૂર્ય દાદા આવી ગયા છે, જોઈ શકો છો. અને કાલે જે અમારે જમણવાર હતો એ જોઈ શકો છો. મહેમાન હતા અહીંયા, જોઈને ફૂલ પબ્લિક હતી ભાઈ. બધું મસ્ત મજાનું જમવાનું પતી ગયું, વ્યવસ્થિત સારી. આપણે ફટાફટ નાહી ધોઈ નીકળીએ દુકાન. આજે છે શનિવાર દાદાનું. ચલો ત્યારે ઉડીમ બન્યા રહેજો. આ લોકો તો બધા સૂતા હે, જોઈ શકો હો. થાકી ગયા હતા કાલ બધા. તો ચલો ત્યારે આપણે નાહી ધોઈ થઈએ તૈયાર. મહેમાનનો નાસ્તો દેવાનો હોય છે. ચલો ત્યારે બન્યા રહેજો. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, આવી ગયા છીએ આપણે મહેમાનોને નાસ્તો દેવા. પાણી આમાં ભરેલું છે, અહીં બધામાં પાણી બધું સુકાઈ ગયું છે. અને પેલા જળ ચડાવી દઈએ, પછી આ બધાને પાણી દઈ દઈએ, મહેમાનોને નાસ્તો દઈ દઈએ. તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મહેમાનોને પાણી દેવાઈ ગયું છે, છોડને પાણી દેવાઈ ગયું છે, સૂર્યદાદાને પણ જળ ચડાવી દીધું છે. અને મહેમાનનો નાસ્તો બાકી છે, દેખાય. હમણાં હું ચાલુ કરું એટલે બધા જ મહેમાનો આવી ગયું. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. અને અમારો બ્લોગ કેવો લાગે છે તો કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને ક્યાંથી જુઓ છો એ પણ લખજો કોમેન્ટમાં. જય માતાજી. છે મસ્ત મજાની. અને આજે છે મારો શનિવાર, કાલે ચા પીવાની હોય, નાસ્તો કર્યો નહીં. ને આ લોકો જોવો તો પડ્યા હે બધા, જોઈ લો છે ને બધાને મોજ. ચલો ત્યારે આપણે નીકળીએ. આપણે રજા મળતી નથી, તમને ખ્યાલ છે ને સવારમાં. ને આ બધું જોવો તો કાલનું મેં તમને સવારમાં બતાવ્યું. એટલે આજે બધું સાફ સફાઈ કરીને ગોઠવાઈ જશે. કેમકે આ લોકો બધા થાકી ગયા હતા રાતે, બધા હવે આરામ કરે છે રહ્યા. વળી આજે આખો દાડો વળી ચાલુ. ચલો ત્યારે મળીએ આપણે દુકાને. તો જય માતાજી. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ પાટલા રસ્તેથી દુકાનમાં. જો બધું છે, બધો સામાન કાલનો આવી ગયેલો, ગોઠવવાનો બાકી હતો. કેમ કે જમણવાર હતો ઘરે, એટલે હું વહેલો ગતો નહોતો. બધું લેવાનું હોય એટલે આ પાછળનો ગેટ છે દુકાનનો. ને આ બધા માંગાઓ આવી ગયા લારી લેવા. ભાઈ કેટલી લારી લઈ જવાની ભાઈ? સવારમાં આ લોકો મગજ મારી હોય, બધી સામાન બામાન લેવાની. જો લારીઓ લે. ચલો ત્યારે આપણે દુકાન ખોલી નાખીએ. તો ફાઇનલી બધી જાન ગઈ. અને હવે હે ને દુકાનમાં બોણીએ થઈ ગઈ, એટલા બધા ગ્રાહક હતા. અને આ બધું ગોઠવવાનું છે. અને મારે મોબાઈલમાં જે એડિટિંગ કરવાનું છે. એટલે આજે હે ને મારે 2:30 તો વાગી જવાના છે. તો ત્યાં સુધી આ બધું ગોઠવી નાખીએ. અને બીજો માલ આવવાનો છે, એટલે કેમ કે હવે કન્ટિન્યુઅસ આવવાનો જ છે માલ. વેકેશન બધું પતી ગયા. તો દુકાને એટલે કે દુકાને તો આવી જ ગયેલો. અને બધું સાફ સફાઈ બધું કરતા મારો ટાઈમ લાગી ગયો. અને આરામથી જે બેઠો હતો તો આ લોકો આવી ગયા છે. આને તો એકવાર લઈને ગયો બજારમાં, પણ એનું કામ ના થયું. જ્યાં જે લેવાનું હતું બધું બંધ હતું. એટલે વળી હવે આને લઈને જવાનું. આને જવાનું છે દવાખાને દવા લેવા. કેમ કે આ લોકો જવાના છે બહાર કચ્છમાં, એટલે અહીંથી થોડીક દવા લઈ જાય, ટેન્શન નહીં. હજી જવાનું વાર છે, ટિકિટ કરાવવાનું બાકી પડી ગયું. તો ચલો ત્યારે હાન દવા લઈ આવીએ. ત્યાં સુધી મેડમ બેસશે દુકાન. બે હો ત્યારે ફાઇનલી દવા લેવા આવી ગયા છીએ. ભૂપેન્દ્ર ડૉક્ટર સાહેબની દવા લેવા આવી ગયા. ચલો ત્યારે દવા બવા લઈ જઈ દુકાને. કયું ગાઈસ તો બપોરનો હજી હવે આવ્યો. જો ખરે વાગ્યા હે 2:30. તો બજારમાંથી કેલા લઈ આવ્યો તો. અને આને તમે શું કહો છો કોમેન્ટમાં કહેજો, બરાબર. મેં રસ્તા મળી લઈ આવ્યો કે પાણીવાળી આવે. હા, તો આને તમે શું કહો છો કોમેન્ટમાં અમને કહેજો. અમે તો અહીંયા તાલ ફરી કહીએ, તાલ. તમે શું કહો કોમેન્ટમાં કહેજો. ચલો ત્યારે મસ્ત મજાને ફરાર કરી આપી લીધી. અને હવે જઈએ છીએ હનુમાન દાદાના મંદિરે, લાંબેલ ગામ. તો ચલો ત્યાં કૃપાળી બેઠે છે ખરે. અને આપણે જઈએ છીએ મંદિરે જઈ. હું અને એક આ ખોપડી
અને આ ઘરે ના ભાઈ નહીં લઈ જાવ, તાપ પણ નહીં લઈ જાવ. અને માયની એટલું પબ્લિક હતું કાલે અને મજા આવી ગઈ હતી નહીં. આજે ખાલી. તો ફાઇનલી લાંભેલ હનુમાન દાદાના મંદિર આવી ગયા, દર્શન કરી લઈએ અને કરાવીએ. મેડમ લીંબુ અને મરચાં ને એવું બધું લેવાનું હોય દુકાને બાંધવા માટે, લીંબુ ને માળા ને એવું બધું. અને દાદાનું મંદિર બને બહુ મસ્ત મજાનું જોઈ શકો છો. આગળ દર્શન કરી લીધા, મંદિર બતાવીએ. બેતાલીસ ડિગ્રી તાપ છે અને અમે રખડવા નીકળી ગયા. જો એટલે કે દાદા પગે લાગવા નીકળ્યા હતા હનુમાન દાદાના. એટલે હવે કંઈક લેવું છે આ લોકોને, તો જવું પડશે આગળ. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો. ચાલો ગાઈસ, તો અમને રસ પડાયો આપણે હજી આગે જવાનું હે, થોડુંક છે તાપ બહુ. તો ફાઇનલી મેડમને રસ પીવડાવી દીધો, મજા આવી. તાપ પડે એવો ને તો મજા આવી. પાણી ને સરબત પીવું પડે છે કેમ કે તાપ એવો પડે છે, ઉકા કાઢી નાખે એવો જોઈ શકો તાપમાં. જો તો બાર દરેક વાર રહ્યા તો ઠંડક મળી ગયું. ચલો ત્યારે વળી 42 ડિગ્રીમાં વળી આગળ સફર ચાલુ રાખીએ આપણો. ગયા વેફર લેવા, જો વેફર લેવાની અને તાપ તો તમે જોયો કેવો પડે. તાપનો ભાવ પૂછીને વેફર લઈ લઈએ આપણે. શું થયું, ના મેળાય? અને ઓલી જારીવાળી એટલે એ 500. ભાવ તો મારા ભાઈ બરોબર છે ને, ભાઈ લોચા ના પડે. પણ માથું ચડાવ माथू चलो गाइस तो देखो हमें ट्रेन जा रही, देखा ट्रेन जाए इधर ट्रेन। चलो त्यारे આપણે વેફર લેવાની है, फटाफट मैडम લઈ લે વેફર। तो हनुमान दादा दर्शन कर वेफर वेफर लईने ताप में एटला हैरान थया था ने यार। मच्छरदानी लेवानी हती मली नहीं अने 1.5 कलाक ताप में फर्या एवा थाकी गया अने वेफरे लीधी अने हमणे है ने हूँ गयो तो मेहमानों नास्तो लेवानो हतो ए थई गयो એટલે લઈને આવ્યો ને વાગ્યા છે હવે 10। મેં કીધું હવે હું જરી નાઈ ધોઈ થઈ જાઉં ફ્રેશ અને આ લોકો જમવાનું તૈયાર કરો बराबर है। ध्रुवभाई है ने हमणा खबर नहीं ओवर टाइम करे रजा पड़वानी कच्छ में जवानी रोज ओवर टाइम એટલે મેં કીધું માપમાં હોય એકદમ ડાયરેક્ટ બધું બહુ નહીં આવે। ચાલો ત્યારે એની રીતે કરશે રહ્યો અને આપણે હે ને નાઈ ધોઈને થઈ જઈએ ફ્રેશ અને કહીએ કે જમવામાં શું શું બનાવ્યું છે આપણે જોઈ લઈએ। फाइनली यार नाई धोઈને तैयार થઈને બેસી ગયો। જોયું તું તમે સિરિયલમાં આ લોકો આને તૈયાર ના કરે, હવે તૈયાર કર્યું છે તો હવે ખાવા બેસી ગયા જોઈ શકો। તો જમવામાં બનાવ્યું છે ડુંગળી સેવનું શાક, ડુંગળી ગાંઠિયા। વાગી ગયા છે 11 સવા 11 થવા આવ્યા છે। તો આવું બધું થતું હોય અમારે મોડું, બોલો ચાલ્યા કરે કેમ કે ગરમી છે ને એટલે મોડું ખાઈએ એટલે સારું। ચલો ત્યારે જમી લઈએ। ध्रुवभाई आवे એટલે કેટલા વાગે ध्रुवभाई આવે મળી બરાબર કે કરો તમને ખાવ હું ઢોસા ખાઈશ। હા ઢોસા ખાઈશ। હા એટલે ध्रुवभाई है ઢોસા લઈને આવવાના છે, નોકરી કરે ને ઢોસા બનાવે है। ध्रुवभाई કે આજ મારા તરફથી ઢોસા
તો મેં કીધું હા હજી આવ્યા નહીં હું આવે ત્યાં ઢોસા જોઈ લઈએ કેવા છે બરાબર ત્યાં સુધી તો આ ખાઈ લઈએ ધ્રુવ આવી ગયા ઢોસા લઈ ત્યાં અમે 10 વાગ્યાનો ફોન કર્યો હા બસ ગેમ તો બધે થોડો કરે ત્યારે ઢોસા ટેસ્ટ કરી કેવા અને તું ખાઈને આવ્યો ઓકે ભાઈ હું ખાઈને આવ્યો ચલો ત્યારે પાર્સલ આવી ગયા ઢોસા બટર પેપર કેટલા લાવ્યો જેટલા હોય લખાવવામાં ઢોળો ચલો ત્યારે મસ્ત મજા જમી લઈએ અને પછી ધ્રુવભાઈ પૂછીએ કે ધ્રુવભાઈ પગાર બગાર આવ્યો છે કેટલા આવ્યો શું આવ્યો પૂછી લઈએ અને જમી લીધું નહીં ધોઈ અને ધ્રુવભાઈ આવી ગયા હતા ઢોસા લઈ આવ્યા હતા અને ફટાફટ ખવાઈ ગયું સાફ સફાઈ થઈ ગયું છે આ મેડમને મોબાઈલ મળી ગયો છે અને હવે શું છે હવે કંઈ ખાવાનું હવે ચલો ત્યારે એક ટાઈમ એને મારે નતો ખબર તે કીધું કે ધુલિયો ઢોસા લઈને આવ્યો તો રાહ જોતો એટલે મેં કીધું હાલો રાહ જોઈ તારી રીતે મેં રાહ જોઈ તો તાપાથી આ બી થાય રાહ જોઈ તો ખાવા તો જરીક જ મળ્યો એના હાટું તો કેટલી રાહ જોઈ એવું હોય તો ઓકે એવું હોય અરે ભાઈ આમાં તો એને આવું કકરે રોજ હોય છે તો ચાલો ત્યારે આવો નવો વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને મળીએ તમને કાલે જય માતાજી.